હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે તો અમે લોકો આ સેટરડે છે, ચિરાગને આજે રજા હતી આખો દિવસ. તો ચિરાગ આખો દિવસ ઘરે હતા. સવારના કહેતા હતા પિક્ચર જોવા જવું છે, પિક્ચર જોવા. અત્યારે 8:15નો શો હતો, પિક્ચર જોવા ગયા. ત્યાં ગયા પછી ખબર પડી કે બાળક એલાઉડ નથી. તો ભાઈ હંસલને થોડી બહાર મૂકીએ, સારું ના લાગે. કારણ કે હંસલ એટલો મસ્તીખોર છે. પહેલાં તો મારું મન જ ના મને એને બહાર મૂકવાનું. એટલે ત્યાં ટોકીસવાળાએ એવું કીધું કે તમે એને બહાર મૂકી દો. અને વાત એવી થઈ હતી, ચિરાગે કીધું કે હું ઓનલાઈન ટિકિટ કરાવી દઉં છું. પણ એવું હતું કે સવારે 2 વાર કરવા ગયા ત્યારે બધું મોસ્ટલી ફૂલ જ હતું. તો મેં કીધું આપણે ત્યાં જઈને જોઈએ, ત્યાં ટિકિટ મળી જશે તો જઈશું. ત્યાં ગયા પછી ખબર પડી કે બાળક એલાઉડ નથી. મેં ચિરાગને કીધું તમે જાઓ, હું હંસલને લઈને ઘરે જાઉં. તો હંસલ થયો ગુસ્સે. રસ્તામાં જેમ તેમ કરી મસ્તી કરાવી, ઘરે પહોંચાડી દીધો. ઘરે એને એમ કે છે મારે આ જોઈએ, તો રસ્તામાં એને કેક પણ લઈ દીધી, કોર્ન પણ લઈ દીધો, પણ હજુ ગુસ્સામાં જ છે. बोल रहा है पापा मुझे नीचे, पापा ने हम क्यों अकेले छोड़ दिए, क्यों पापा अकेले चले गए। मैंने बोला पापा आज पापा अकेले गए, कल मैं और हंसल दोनों जाएंगे मूवी देखने। मैंने उसको बोला अभी, बोल रहा है नहीं पापा के साथ ही दिखने जाना था, ऐसा पापा ने क्यों हमारे साथ ऐसा किया। फिर इसको घर पर ला के बहुत अच्छे से समझाया। अभी धुरंधर मूवी में बच्चे अलाउड नहीं है, तब क्या करें। तो वो समझता ही नहीं था, बोल रहा है पापा ने हमको क्यों अकेला छोड़ दिया।